जब मोहब्बत जवान होती है, हर अदा एक जबान होती है। आप जहां प्यार से कदम रख लो मुनाफ भाई, वो जमीन आसमान होती है। वेलकम मुनाफ भाई टू द ग्रेट ओकेजन ऑफ द सदर्न गुजरात चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री। You are our brand ambassador of the entire country. I request President Mr. Dimesh Bhai Navadia to please come on the desk along with Kamlesh Bhai Gajera, the sports committee chairman. Amish, a person who is behind the show. Indian cricket, the great bowler, great star. ઘણી વખત આપણે આપણી સાથે ઊભા એટલે આપણે ચીમટી ભરવી પડે કે ક્યાંક આપણે સપનું તો નથી જોતા ને। એવા પરમ મિત્ર અમારા मुनाफ भाई आज उपस्थित है, તેમનું સ્વાગત કરતા એટલું જ કહું છું કે मुनाफ भाई, जब मोहब्बत जवान होती है, हर अदा एक जबान होती है। आप जहां प्यार से कदम रख लो, वो जमीन आसमान होती है। यू आर अ स्टार परफॉर्मर। साहेब, क्रिकेट એ દરેકના દિલની વાત છે। આપણા દેશની અંદર ક્રિકેટ એ લોકોના હૃદયની અંદર પહોંચી ગયેલી વાત છે। આપણા મુનાફભાઈ આપણા બાજુના જ વતની છે, એટલે આપણને એ વાતનો બહુ આનંદ છે કે ગુજ્જુભાઈ આપણો આટલી આંતરરાષ્ટ્રીય તખ્તા ઉપર આપણા શહેરનું નામ અને આપણા જિલ્લાનું નામ રોશન કર્યું, તો આપણા ગુજરાતનું નામ રોશન કર્યું છે। અને એવા પરમ મિત્ર જ્યારે અહીં ઉપસ્થિત હોય ત્યારે આપણા સૌની જે લાગણી છે એ લાગણી પરાકાષ્ઠાએ છે। આવી લાગણીની અંદર ઉમેરો કરવા માટે પ્રમુખશ્રીને વિનંતી કરું, દિનેશભાઈ આપ શાબ્દિક સ્વાગત કરો। નમસ્કાર મિત્રો, આપ સૌનો વધારે સમય નહીં લેતા, કારણ કે ઘણા સમયથી આપણે મુનાફભાઈની રાહ જોઈને અહીંયા બેઠા હતા। આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર યુવાન વર્ગની અંદર તો ક્રિકેટનો ક્રેઝ છે જ, પરંતુ સાથે સાથે સિનિયર સિટીઝનના લોકોની અંદર પણ એટલો જ ક્રેઝ છે ક્રિકેટની અંદર। ક્રિકેટની કોઈ પણ નાની મોટી ઘટનાને સંસદની અંદર પણ એનું ડિસ્કશન થતું હોય છે, એની ચર્ચા થતી હોય છે। ગલીઓમાં તો લોકો કરતા જ હોય છે, પણ રાજકીય ક્ષેત્ર પણ આનું ડિસ્કશન થતું હોય છે। આપણા સૌની માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતના એવા બે નવયુવાન એક જ ઘરના વડોદરાથી ક્રિકેટની અંદર રમતા હોય ને આપણે જ્યારે જોતા હોઈએ, એક ગુજરાતી તરીકે આપણને ખૂબ ગૌરવ થતું હોય છે એ વાતનું। આજની તારીખની અંદર પણ ફાસ્ટ બોલર તરીકે જ્યારે ભારતની અંદર ફક્ત ને ફક્ત સ્પિનર બોલર તરીકે આપણી ટીમો જ્યારે વિદેશની અંદર રમવા જતી હતી, ત્યારે આપણને કોઈ પણ એક ખટકતી કોઈ એક વસ્તુ હતી ટીમ માટે, તો એ ફાસ્ટ બોલરની હતી। પરંતુ આ ખોટને પૂરનારા મુનાફભાઈ પટેલ આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે, ત્યારે આપ સૌનો વધારે સમય નહીં લેતા હું ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ઇન્ડસ્ટ્રી વતી હું એમનું હાર્દિક સ્વાગત કરું છું। અને સાથે સાથે આવો જ નાતો આવતા દિવસોની અંદર પણ મુનાફભાઈ પટેલનો આ ચેમ્બર સાથે રહે એવી વિનંતી પણ કરું છું। ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સના મેનેજિંગ કમિટીના મિત્રો દ્વારા જે આજે કાર્યક્રમ મુનાફભાઈનો અહીંયા ગોઠવાણો છે, તે બદલ મેનેજિંગ કમિટીના તમામ મિત્રોનો ખૂબ ખૂબ હું આભારી વ્યક્ત કરું છું। ચાલો સૌ સાથે મળીને મુનાફભાઈ પટેલનો સ્પોર્ટ ઓફ સ્પિરિટને આપણે સાંભળીએ અને આપણામાં કંઈક એ બાબતના વિચારોને લઈને અહીંથી આપણે જુદા પડીએ। પ્રમુખશ્રી આપનો ખૂબ ખૂબ આભાર। ક્રિકેટ એટલે કાતિલ ગેમ, સામે કેવી રીતે દંડી ઉડાવવી એ જ મુનાફભાઈ જીવનમાં શીખેલા છે। અને એ જે ફોકસ છે, ફોકસ પણ આપણને સૌને જીવનમાં બહુ બધું શીખવી જાય છે, કારણ કે ક્રિકેટ ઇઝ અ ગેમ ઓફ ફોકસ। તો આવા ફોકસ મુનાફભાઈનું સ્મૃતિ ભેટથી સન્માન કરવા માટે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, હોદ્દેદારોને વિનંતી કરું છું। મુનાફભાઈ કોણ છે? લેટ્સ હેવ અ વિડીયો। તમને
વિડીયો બતાવશે કે વોટ હી ઇઝ. આમ તો જરૂર નથી, તે છતાં પણ લેટ્સ સી. इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है. सारा खेल मानने का है. जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है. सब आसान है. पहाड़ों से जो टकराई से तूफान कहते हैं, तूफान से जो टकराई से चट्टान कहते हैं, चट्टान से जो टकराई से युवान कहते हैं, और युवानों से भी जो टकराई से हम मुनाफ पटेल कहते हैं. 37 years ના મુનાફભાઈ બહુ જ નજીક આપણા ભરૂચના ઈખર ગામના તેઓ વતની છે અને હાલમાં ઇન્ડિયન ક્રિકેટની અંદરની જેટલી એકેડેમીથી માંડીને ટ્રેનિંગનું મહત્ત્વનું કાર્ય તેઓ કરી રહ્યા છે. તો આપણે મુનાફભાઈને આજે એક સજા કરવાની છે આપણે બધાએ. કઈ સજા? 5 વાગે કહ્યું હતું ને એમણે આવવાનું, 1 કલાક મોડા આવે એટલે 1 કલાક હવે આપણી સાથે તેઓ રોકાશે અને તેઓ એમના અનુભવો શેર કરશે. વક્તા તરીકે તેઓ પહેલાં 2-3 મિનિટ આપણી સાથે વાત કરશે, અથવા તો એમને જેટલી મિનિટ વાત કરવી હોય ત્યાર પછી પ્રશ્નોત્તરીનો દોર આપણે એમની સાથે આગળ વધારીશું અને એમના જીવનના જેટલા બી રહસ્યો છે બધા રહસ્યો જાણવાની કોશિશ ચોક્કસ કરીશું. તેઓ પત્નીથી ખુશ છે કે નહીં એ પણ પૂછી શકશો આપ. તો સર પ્લીઝ, મુનાફભાઈ પ્લીઝ આવો, અને આપ ત્યાંથી પણ બોલશો તો એટલે ચાલશે. ત્યાં પછી આપણે પ્રશ્નોત્તરીનો દોર ત્યાંથી જ આપણે હાથ ધરવાનો છે. સો લેટ્સ હિયર ફોર ધ રાઉન્ડ ઓફ એપ્લોઝ ટુ મુનાફ પટેલ. કમ ઓન. તારીફ ઘણી વધારે થઈ ગઈ. થેન્ક યુ, મને અહીંયા બોલાવ્યો તમે, પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, સેક્રેટરી, અમીશભાઈ, કમલેશભાઈ, થેન્ક યુ, કેપીભાઈ. મને એવું હતું કે અહીંયા આવવાનું છે, ચા બા પીવાની છે ને પાછું જવાનું છે. મને એવી ખબર ના હતી કે આટલા બધા લોકો છે. પણ થેન્ક યુ, ઇન્વાઇટ કર્યો અને શેરો શાયરીમાં ઘણું બધું તમે કહી દીધું, ફોટોઝમાં કીધું. એકચ્યુઅલી મને એટલો બધો આઈડિયા નથી આ ફિલ્ડનો. એક જ ફિલ્ડ આવડે છે ને કદાચ એક જ ફિલ્ડમાં જોડાયેલા છે તો લાઈફ લોંગ કદાચ એમાં જ રહેવાશે એવું લાગે છે.
પણ જે ફિલ્ડ ચૂઝ કરી એમાં 100% આપ્યા તો કદાચ એક ટાઈમ હતો કે જેથી સ્ટ્રગલની છેલ્લો દરજ્જો કહે છે કે સ્ટ્રગલનો છેલ્લો દરજ્જો તો 120 કિલોમીટર રોજ અપડાઉન. ઓહ, ક્યાં વાત. તો એ વસ્તુ એકચ્યુઅલી આજે પણ એ જ કરું છું, પણ કદાચ ઓડીમાં જતો હશે કે ફોર્ચ્યુનરમાં જતો હશે, પહેલાં ટ્રેનમાં જતો હતો. 120 કિલોમીટર જ છે, પણ પેલું હવે એસ વાળું છે અને પેલું લટકીને જવાનું હતું. તો એકચ્યુઅલી જે સ્ટ્રગલ હતી ને એણે એટલા મજબૂત બનાવી દીધા કે સ્ટ્રગલ નામનો શબ્દ જ નીકળી ગયો. તો અમુક વાર લાઈફમાં આપણે એવું કહીએ છીએ કે યાર આ મહેનતવાળા દિવસો ક્યારે પૂરા થશે, પણ એને પૂરા કરવા માટે સ્ટ્રગલની જે લાસ્ટ લાઈન આવે છે ને બોસ, એને તમારે ટચ કરવી પડે. જો કદાચ એ ટચ થઈ જાય તો પછી સ્ટ્રગલ લાઈફમાં રહેતું નથી, એવું મારા પોતાનો એક્સપિરિયન્સ કહે છે કે 130 કરોડ લોકોમાંથી એક નાના ગામડામાંથી એક ફાર્મરની ફેમિલીમાંથી ત્યાં પહોંચવું કંઈ અશક્ય નથી. ઘણા બધા લોકોએ કર્યું હશે, પણ કોઈ બેકગ્રાઉન્ડ નહીં, કોઈ લેંગ્વેજ નહીં, અને તમે એ વસ્તુને અચીવ કરો એના માટે યા તો પછી તમારે ભાન ભૂલી જવું પડે, યા પછી ઘરે જે કામ કરતા હોય એ જ કરવું પડે. તો મારું કહેવું ખાલી એ છે કે કોઈ ફિલ્ડમાં તમે હો, આ તમારી ફિલ્ડમાં છે, તો સ્ટ્રગલમાં એકચ્યુઅલી તમને પહેલું સ્ટ્રગલ કરશો તો જ પાછળની જે મીઠાશવાળી જિંદગી છે ને એનો અહેસાસ થશે. અને જે લોકોને તમે કદાચ આપણે કોઈને હેલ્પ કરવા માટે એટલા ઊભા થયા છે કે બિકોઝ એ દિવસો આપણે કાઢેલા છે. તો બધા માણસો એવા નથી હોતા કે કોઈના માટે ઊભા થઈ જાય, પણ જેણે સ્ટ્રગલ કરી છે એ સ્ટ્રગલવાળા માટે ઓલવેઝ ઊભા થશે. તો બસ આટલું જ કહેવું છે કે કદાચ મોટિવેટ કોઈ એક માણસ થઈ જાય ને તો મારું જીવન બની જશે. વાહ વાહ. મુનાભાઈ, કારકિર્દીની શરૂઆત આપે ક્યારે કરી અને કયું સપનું, એટલે તે વખતે તમે કોને આદર્શ માનતા હતા જેને જોઈને તમને એમ થતું હતું કે મારે પણ એક દિવસ ઇન્ડિયન ક્રિકેટમાં મારું નામ કરવું છે? એકચ્યુઅલી ગામમાં અમે બે જ ગેમ રમીએ છીએ, એક વોલીબોલ અને એક ક્રિકેટ. જી. તો સ્કૂલ પણ જતો હતો અને કામ પણ કરતો હતો. ફાધર ફાર્મર હતા, દિવસો એટલા સરસ ના હતા. હા, પણ આજ કરતાં દુશ્મનો ઓછા હતા, કેમ કે પૈસા આવે ને તો દુશ્મની વધી જાય છે. તો એ દિવસો સારા હતા એકચ્યુઅલી, પણ સ્ટ્રગલવાળા હતા. ઠીક છે, પણ એ તો આદત થઈ ગઈ હતી એટલે યુઝ ટુ હતા, વાંધો ના હતો. તો જીવનમાં ક્રિકેટર હું હતો, પણ એના માટે ટાઈમ ના હતો, બિકોઝ એજ્યુકેશન લેવાનું તમારે આપણે એક ટાઇલ્સની ફેક્ટરીમાં કામ કરતો હતો. તો એકવાર પછી એનાથી કંટાળ્યો કે યાર આ 35 રૂપિયા રોજ 8 કલાક કામ કરવાનું, પાછું સ્કૂલે જવાનું, પાછું ફેક્ટરીમાં જવાનું, પાછું આવવાનું, સેમ રૂટીન ચાલતું હતું, તો મજા ના હતી. મેં કીધું મને બંધ કરવું પડશે, આમાં કંઈક નવું કરવું પડશે. તો એ સ્ટ્રગલના દિવસોને એકચ્યુઅલી પછી મેં કહું હવે આ નહીં જ એટલે નહીં જ, તો આના માટે હવે નેક્સ્ટ શું કરવું? તો ક્રિકેટ. તો ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હતો પણ ટાઈમ ના હતો ને, એટલે અમુક વાર જતો અમુક વાર ના જતો. પણ પછી એના માટે જ એકચ્યુઅલી એક ડિસાઇડ કરી લીધું કે હવે આજથી આજ, બીજું કોઈ કામ નહીં. તો રોજ ફેમિલીમાં એકચ્યુઅલી ફાધર સાથે ઝઘડો થતો, કેમ કે એ ફાર્મર્સ હતા, એમને કોઈ આઈડિયા ના હતો કે નેક્સ્ટ લેવલ શું છે યા ક્રિકેટર્સની લાઈફ શું છે. એટલે એ બસ એક જ વાત કરે કે તું આ જે કરે એ ખોટું છે. મેં કીધું હું ખોટું છે, તમે એમની લાઈન જ, તમને આ લાઈન જ નથી ખબર તો તમને ખોટું લાગશે. જે દિવસે રિઝલ્ટ મળશે ત્યારે તમે એવું કહેશો કે ના બરાબર છે. મને કે રિઝલ્ટ માટે કોણ વેઇટ કરે? આજે જે પેટમાં નાખવાનું છે એની તૈયારી કરે કે રિઝલ્ટની વેઇટ કરે? તો એકવાર પછી માની ગયા કે ઓકે હવે તને જેમ લાગે એમ કર, હવે આ તો હું હવે મારાથી જે થશે એ કરીશ, બાકી તમારા પર છે. તો ત્યાંથી એકચ્યુઅલી સ્ટાર્ટ કરેલું. રાઈટ. પછી રણજી ટ્રોફીમાં શરૂ કરી કે ત્યારબાદ દેવધર ટ્રોફી, દિલીપ ટ્રોફી, પછી કઈ ક્રિકેટમાં તમને અચાનક કઈ રીતે તક મળી? એકચ્યુઅલી બરોડા મેં સ્ટાર્ટ કર્યું, બરોડા સ્ટાર્ટ કર્યું તો એમાં જે લીગ રમાય છે ઝવેરી લીગ, એમાં હું કિરણ મોડે એકેડમીમાં જતો હતો. એકચ્યુઅલી હું બરોડા સ્પોર્ટ્સમાં ગયો, 2-3 દિવસ ત્યાં ગયો. ત્યાં સ્ટ્રક્ચર એટલું સારું ના હતું, તો એ કોચે એવું કીધું કે ભાઈ તારામાં જે પોટેન્શિયલ જોઈને મને એવું લાગે છે કે તું અલગ લીગ માટે છે, તો હું તને એક સારી એવી એકેડમીમાં મૂકી દઉં કે જ્યાં તને એ લોકો પ્રોટેક્ટ કરે, ફિટનેસનો તને આઈડિયા આવે, તને સારું ક્રિકેટ રમવા મળે. તો પછી મને કિરણ મોડે એકેડમીમાં એ લોકોએ મૂક્યો અને ત્યાંથી મેં પછી ઝવેરી લીગમાં રમવાનું સ્ટાર્ટ કર્યું. તો ત્યાં એક શહેરનું એસોસિએશન છે, તો તમે આજે સુરતમાં કંઈક થાય તો આપણને ખબર પડી જ જાય છે કે ભાઈ શું થયું છે. તો ત્યાં કોઈ પણ પરફોર્મન્સ કરે નહીં તો આખા સિટીને ખબર પડતી કે ભાઈ કોઈ 100 રન કર્યા, કોઈ 5 વિકેટ લીધી, કોઈ 2 કેચ પકડ્યા.
તો ત્યાંથી પછી એ વસ્તુનો એકચ્યુઅલી એક સ્ટેમ્પ લાગ્યો કે ભાઈ એક છોકરો છે અને એક ગામડાથી આવે છે અને રો પેસ છે, તો એને આપણે એમ કે જોવો જોઈએ. એટલે 4-5 મેચ પછી વિકેટો વધારે લીધી, પરફોર્મન્સ કર્યું, તો લોકો જોવા લાગ્યા, ત્યાંના સિલેક્ટર્સ અને એસોસિએશનના લોકો. તો ત્યાંથી પછી કિરણ મોડે મને MRF કેમ્પમાં મોકલ્યો કે તું MRF કેમ્પમાં જા, ત્યાં બધા ઇન્ડિયાના ફાસ્ટ બોલરો ભેગા થાય છે અને 6 મહિના ત્યાં રોકાવાનું હોય છે, ટ્રેનિંગ થાય છે. તો ડેનિસ લીલીની અંદર તું કામ કરીશ, ટીએ શેખરની અંદર તું કામ કરીશ, તો આમાં હજુ તું મતલબ કે સારો દેખાશ. જે અબ્બી છે તારી પાસે બસ આ તારું પોતાનું જ છે, આમાં જે એડ કરીશું નહીં તો એક સ્ટેપ ઉપર જશે. તો પછી ત્યાંથી હું MRF ગયો અને ત્યાંથી ચાલુ થયું. સો વોટ વોઝ યોર ફર્સ્ટ સિલેક્શન? ઇન્ડિયન ક્રિકેટમાં તમને ક્યારે સ્થાન મળ્યું અને કઈ રીતે એ ખુશાલી કેવી હતી તે તારે અમને સમજાવો. એકચ્યુઅલી હું 4 વર્ષ રહીમો ડોમેસ્ટિક ક્રિકેટ અને પછી સિલેક્ટ થયો આપણે ઇંગ્લેન્ડ ટૂરમાં 2006 માર્ચમાં. તો એ 4 વર્ષ જે હતા એમાં હું ઓલમોસ્ટ ઇન્ડિયા છોડીને બધું જ ઇન્ડિયાની જે કંઈ ક્રિકેટ હતી કે દુલીપ ટ્રોફી, દેવધર ટ્રોફી, ચેલેન્જર ટ્રોફી, એ બધી જ ટ્રોફી રમી ગયો. અને પરફોર્મન્સ એ લોકો એકચ્યુઅલી પરિપક્વ થવા દેતા હતા કે હજુ નાની એજ છે, યંગ છે એકદમ, તો હજુ પરિપક્વ થશે તો આપણને વધારે કામ લાગશે. એટલે 4 વર્ષ મેં ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યું અને પછી હું સિલેક્ટ થયો. રાઈટ. લગભગ કેટલા વર્ષ પહેલાં આપણે આ શરૂ કર્યું? એટલે મીન્સ કે પહેલી જે તમારે 3 આપણો ફેઝ હોય છે, 2020, વન ડે અને ટેસ્ટ, એ કેટલા વર્ષ તમે રમ્યા? એ સ્પાન કેટલો હતો? અને પહેલું જ્યારે ઉંમર, પહેલી ક્રિકેટ જ્યારે આ રીતની રમાઈ, ત્યારે તમારી ઉંમર કેટલી હતી? એકચ્યુઅલી ડોમેસ્ટિક તો હું 19 ટેસ્ટ, વન ડે અથવા તો 2020, ટૂંકમાં ઇન્ડિયન આપણી ટીમમાં હું 2006 માર્ચ 2006માં એન્ટર થયો. જી. અને ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે રમ્યો અને એ જ સિરીઝમાં 1 ડે હું રમ્યો. પછી અમે સાઉથ આફ્રિકા ગયા 2007માં, ત્યાં આગળ હું T20 રમ્યો અને એના પછીના વર્ષે IPL આવ્યું, એટલે પછી તો T20. ઓલ ફોર્મેટ્સ, 3 ફોર્મેટ, IPL બધું જ તમે રમી ચૂક્યા છો. જી. તો સૌથી ફાસ્ટેસ્ટ ગેમ કેટલા કિલોમીટરની હતી, માઇલની હતી? 150 પ્લસ. અને કયા મહાન ક્રિકેટરોને તમે આઉટ કર્યા છે? એકચ્યુઅલી ત્યાં તમે કોઈ પણ વિકેટ લ્યો ને એ મહાન જ હોય છે, બીકોઝ એની ઉપરનું કોઈ લેવલ આવતું નથી. બ્રાયન લારાને 4 વખત આઉટ કર્યા હતા એવું અમારા કમલેશભાઈ ગજેરા કહે છે. તો એ તો બહુ મોટી સિદ્ધિ કહેવાય. તમારી દ્રષ્ટિએ ક્રિકેટની અંદર તમારો આદર્શ કોણ? તમે કોને માનીને ચાલો? એકચ્યુઅલી એઝ અ ફાસ્ટ બોલર ઓલવેઝ ફાસ્ટ બોલરને જ માનતા હોય છે, પણ તમે એમાં એક વસ્તુ કે એક રેન્ક આપતા હોય ને તો બધી વસ્તુ જોવામાં આવે કે રિયલ લાઈફમાં કેવો છે, ક્રિકેટમાં કેવો છે, અવામ સાથે એટલે આમ પબ્લિક સાથે કેવો છે, એની પોતાની પર્સનલ લાઈફમાં કેવો છે. જો તમે એને ફોલો કરવા જો તો કદાચ તેંડુલકરને છોડીને બીજું કોઈ નથી. વાવ, ગ્રેટ, પરફેક્ટ હ્યુમન બીંગ. સાહેબ, કેવા વાઇબ્રેશન્સ મળતા હોય જ્યારે તમે મહાન ક્રિકેટરોની સાથે વાત કરતા હો, ઊભા બેઠા હો, જમતા હોવ, સાથે ફરતા હોવ? આટલા કદાચ 20 વર્ષ થઈ ગયા એમને ઓળખવાને, પણ હજુ હું કોઈ દિવસ આંખમાં આંખ નાખીને વાત નથી કરતો. જી, એટલી રિસ્પેક્ટ છે એ માણસ માટે કે તમે એકચ્યુઅલી કેવું કે હું તમારા તરફ જોઈને વાત કરી શકું છું. ચાલ, એટલે મારો રિસ્પેક્ટ નથી નક્કી થઈ ગયો. તરફ જોયો તો હું બીજી તરફ જોઉં છું. મારો નથી નક્કી થઈ ગયું. તો ઓપન ફોર યુ ઓલ. મેં તો મારા પ્રશ્નો હતા તે પૂછી લીધા, હજુ ઘણા પ્રશ્નો છે પણ તમને બી લેટ અસ હેવ ઓપોર્ચ્યુનિટી. યસ, તાથી પૂછજો, માઇકની જરૂર નથી, મોટેથી બોલો. People see the signing shoes, but they don't see the burn heavy. જો પાછળનો જે heel જે છે એ કેટલું ઘસાયું છે ને એ નથી ખ્યાલ આવતો. તો how rigorous you practice, and my son is on the line and he is also a very good cricketer, so can you just cheer up for him? એકચ્યુઅલી બર્ન થવા માટે તો સૂરજને એવી આ રોશની આપવા માટે એને એવી ગરમ થવું પડે છે. એટલે વસ્તુ ત્યાં આવીને અટકે છે કે પાછલું તો ઘણા બધા લોકો બર્ન થાય છે પણ બધા સક્સેસ નથી થતા, અને જે સક્સેસ થાય છે એની જ પાછળની સ્ટોરી આપણે જોઈએ છે. તો જરૂરી એ જ છે કે આપણે બર્ન તો થવું જ પડે, એના સિવાય તમે રોશની આપી શકતા નથી. તો બર્ન થવાનું કોઈને બતાવવાની જરૂર નથી બોસ, એ પોતે જ તમે કેવું આ પાછળની આખી હિસ્ટ્રી મારી જાણ લીધી. તો એ બર્ન થઈ ગયા, એને છોડીને સક્સેસમાં આવ્યા નહીં. તો મેં પહેલાં જ કીધું કે એક માણસ કોઈ આમાંથી મોટિવેટ થઈ જાય તો હું સક્સેસ થઈ ગયો. રાઈટ. એ ડિપેન્ડ કરે છે કે આજે હું કોચ છું તો મને ખબર છે કે મારા બોલર્સને મારે કેટલા યુઝ કરવાના છે. એમાં બી અલગ અલગ કેટેગરીના બોલર હોય છે. એક પરિપક્વ છે, એક મીડિયમ છે. તો પરિપક્વને એના પર છોડવો પડે છે કે તારે કદાચ
30 બોલ નાખવા છે તો તું 30 જ નાખી શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. પેલાને મારે કમ્પલસરી 60 બોલ નખાવવા પડે છે બિકોઝ એને પકાવવાનો છે. તો એ ડિપેન્ડ કરે છે સપોર્ટ સ્ટાફ પર, કોચિસ પર, કે જ્યાં આગળ ટ્રેનર્સ છે, ફિઝિયો છે, ફિલ્ડિંગ કોચ છે, તો એ બધા જ યુઝ કરતા હોય ને તો એની ઇક્વાલિટી યુઝ કરવી પડે છે. પછી બધા 1 કલાક યુઝ કરે ને તો કદાચ એને બીજા દિવસે આવે જ ના. મુનાભાઈ, સ્લેજિંગ અમે બધાએ ખાલી સાંભળ્યું છે, અમે તો કોઈ દિવસ સ્લેજિંગનો ભોગ ન બનીએ, અમે છીએ કોણ કે અમને કોઈ હેરાન કરવા આવે. પણ તમને તો સ્લેજિંગનો અનુભવ હશે, તો એ કયા પ્રકારનું સ્લેજિંગ કરતા હોય છે ક્રિકેટર એકબીજાની સાથે, ઓડિયન્સ તમારી સાથે? ઓડિયન્સ તો ખરેખર એક છેલ્લા લેવલ પર પહોંચી જાય છે, પણ એમાં ગુજરાતી સ્પેશિયલ. તે તમને નહીં કરતા, એ બીજાને સ્લેજ કરતા હે. મારે એ લોકોને એકચ્યુઅલી મનાવા જવા પડે છે. કહું છું, इंडियन प्लेयर्स મને ઓલવેઝ કહે કે યાર મુન્નાભાઈ બોલો ને, આપકે લોગ હે, હમે ऐसा बोल रहे हैं. તો પછી હું જઈને ગયેલા, એ ભાઈ આપણો ભાઈ છે યાર. તો કે ये अपना भाई और मैं भाई का भाई हूँ, ऐसा क्यों करते हो? તો પછી એને કહેવું પડે કે યાર તું તો કે અમે હાઈ કર્યું ને હાઈ કેમ ના કીધું એમ. મેં કીધું બની શકે પ્રેશરવાળી ગેમ છે, કદાચ એનું ધ્યાન ના પડ્યું હોય તો એટલું માફ કરી આપો ને એમ કે. તો કે ના એને કહો કે હાઈ કરે. એ તો સારું છે, બાકી ગુજરાતીઓ તો ક્યાં રૂપિયા ખર્ચે છે, 1000 રૂપિયા આટલા રન નહીં મારે તો આ બી તમારે ભોગ બનવો પડે, રૂપિયા એના ખર્ચા જ. નેક્સ્ટ, યસ જી. ઓન ફિલ્ડ એકચ્યુઅલી હિટ ઓફ ધ મોમેન્ટ હોય છે, અમુક વાર ફ્રસ્ટ્રેટ થઈ ગયા હોય ને એ વસ્તુ થાય, પણ ત્યાર પછી આપણે એમાં પ્લેયર્સમાં એ વસ્તુ હોતી નથી કે કન્ટિન્યુ થાય. કન્ટિન્યુ નથી થતું, એ ખાલી એ દિવસ માટે હોય છે યા એક મોમેન્ટ માટે હોય છે, કન્ટિન્યુઅસ નથી એમાં, એ વસ્તુ નથી. બિકોઝ જેન્ટલમેન ગેમ છે તો એને એ રીતના જ કેરી કરવી પડે. તમારી બોલથી કોઈ ઇન્જર્ડ થયો હોય તેવા કોઈ મહાનુભાવનું નામ આપો. થયા છે હવે. પણ that was intentionally કે ના, એવું ના હોય અમારે. એકચ્યુઅલી ઓસ્ટ્રેલિયાવાળા એવું આપણે કરતા હતા જૂના જમાનામાં કે એ લોકો તો બિલકુલ ટાર્ગેટ જ હોય કે આને ઇન્જર કરવો જ છે એમ. ને એકચ્યુઅલી હવે એ ટાઈમ નીકળી ગયો અને એ સમયને એકચ્યુઅલી વસ્તુઓ હેલ્મેટ, ગાર્ડ્સ, થાઈ ગાર્ડ્સ, આર્મ ગાર્ડ્સ, ચેસ્ટ ગાર્ડ એવું કશું હતું નહીં, તો એમાં ઇન્જરી થવાના ઘણા ચાન્સીસ હતા. પણ હવે ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે માન કોઈને કંઈક વાગતું હોય અને ઇન્જરી, પેલી ફિલ્ડની ઇન્જરી થાય છે પણ બોલથી બહુ ઓછી ઇન્જરી થાય છે. રાઈટ. બરાબર. તમારા સમયગાળા દરમિયાન તમે ઇન્ડિયન ક્રિકેટ તરીકે મેળવેલી સૌથી મોટી જીત એ કઈ હતી ને એમાં તમારો રોલ શું હતો? એકચ્યુઅલી જીત તો પહેલી એ જ હતી કે એક ગામથી જઈને ફ્લેગને પહેરવો. વાહ વાહ વાહ, એ જ હતું. ક્યાં વાત. પછી 2008માં CB સિરીઝ જીતેલા ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાને હરાયું. તો એ એકચ્યુઅલી ત્યાંથી ચેન્જિંગ બધું જ આવી ગયું. આપણે ઇન્ડિયન ક્રિકેટનું ચેન્જિંગ ઓલરેડી સૌરવ ગાંગુલીએ ચેન્જ કરેલું, પણ વિનિંગ ચેન્જીસ ત્યાંથી સ્ટાર્ટ થયા આપણા. અને એ ટીમ પછી કન્ટિન્યુઅસ કરીને વર્લ્ડ કપ જીતા 2011નો. તો પછી આપણે બધું પાસ કરી દીધું કે ભાઈ હવે આપણે એક લેવલનું ક્રિકેટ કોઈને ઇંગ્લેન્ડમાં જઈને ઓસ્ટ્રેલિયામાં જઈને હરાવી શકીએ એવું બિલીવ કરતા થઈ. વાહ વાહ, ક્યાં વાત. તમે જ્યારે કોઈને આઉટ કરો છો તો બધા અમે તો જોઈએ આમ ઉછળે, કોઈ મોટેથી બરાડા પડે કે આપણા સુધી તો આવે નહીં, એ બરાડામાં શું એમ ગુજરાતી કંઈ હોય એમાં? નહીં, કોઈક વાર પડોશી લોકો જોડે રમતા હોય ને તો ગારવી નીકળી જાય, એટલે એવું કોઈક વાર થઈ જાય છે કે વધારે પડતા આપણે એમાં ઇન્વોલ્વ થઈ ગયા યા ઇમોશનલ થઈ ગયા. અમારે એકચ્યુઅલી એક માણસનું યા 11 માણસનું નથી જોવાતું, 130 કરોડ લોકોને જોતા હોય છે. અને કોઈક જે કંઈક ધર્મના લોકો હોય એ બધા જ પ્રાર્થના કરતા હોય છે, તો એ લોકોનું એકચ્યુઅલી ઇમોશન્સ અમારી હાથે જોડાયેલું હોય છે. રાઈટ. હા, મહેફિલ જામી છે. યસ, મોટેથી જી જી. એ વાત સાચી. ક્રિકેટમાં તમે કદાચ ઇરફાનને કીધેલું કે આ બૂટ કાઢવા દે તો આ લોકોના ગાભા કાઢ લાગો. ના, એકચ્યુઅલી એવું હતું કે તે વખતે બૂટ અવેલેબલ પણ ના હતા મારી પાસે તો. અને ટેનિસ બોલ કે રબર બોલથી જે અમે ગામડામાં રમતા એ એકચ્યુઅલી શૂઝ પહેરવાનો, આજે બી ત્યાં તમે આવો ને તો 500 છોકરા રમતા હશે વિધાઉટ શૂઝ જ રમતા હશે, એટલે એનાથી યુઝ ટુ હતા.
અને શૂઝ એકદમ સ્પાઇક્સ નેલ્સવાળા જે પહેરીએ છીએ આપણે એમાં થોડું અનકમ્ફર્ટ ઇનિશિયલ હોય છે. તો એ ઇનિશિયલ અનકમ્ફર્ટ હતું, પણ હવે મને તમે ચપ્પલ કે નોર્મલ શૂઝ પહેરાવો તો નહીં ચાલે, મારે સ્પાઇક્સ જોઈએ, બિકોઝ એ યુઝ ટુ થઈ ગયા ને એટલે પછી એમાં થઈ ગયા. ભાઈ સાચી વાત છે કે અમે ચપ્પલથી જ રમતા હતા. વિરલ ગજર. સર એક સવાલ છે. તમારા બધા પરફોર્મન્સ બેસ હતા, બોલિંગ પરફોર્મન્સ, પણ મને તમારી પરફોર્મન્સ હજુ યાદ છે આફ્રિકાની સામે. જી. જ્યારે આફ્રિકાની સામે આપણે હારવાની પોઝિશનમાં હતા, જી. 1 કે 5 રન બાકી હતા ને 3 વિકેટ હતી એમના હાથમાં, ત્યારે તમારા મનમાં શું ચાલ્યું? તમે ત્યારે 3 વિકેટ લીધેલી હતી ને છેલ્લો કે યુવરાજ સિંઘે પકડેલો હતો, જી. ત્યારે તમે શું અનુભવી રહ્યા હતા? મારા લીધે તમને યાદ છે કે યુવરાજના લીધે યાદ? તમારા લીધે સર. મને મેચ હજુ યાદ છે સર. ના, એમાં એકચ્યુઅલી ખરેખર એ ગેમમાં શું હતું કે અમે વર્લ્ડ કપ પહેલાંની સિરીઝ હતી અને એ સિરીઝ સાઉથ આફ્રિકામાં હતી અને સાઉથ આફ્રિકા એમના બેસ્ટમાં હતું. તો અમે 189માં આઉટ થઈ ગયા અને લંચમાં અમને અમારા કોચ હતા ગેરી કસ્ટન, એમણે સોલિડ બાંબુ આપ્યા, મતલબ આપણી ભાષામાં કહે તો સોલિડ ખખડાવ્યા અને બધા મતલબ કે એકદમ શાંત અને હવે કરવું શું એની ઉપર હતા. અને એમણે છેલ્લી વાત એ કહી દીધેલી કે આ રીતનું ક્રિકેટ રમવું હોય ને તો ઘેરે જતાડો, બિકોઝ એની કન્ટ્રી સાઉથ આફ્રિકા હતી અને એ અમારો કોચ બનીને ત્યાં આવેલા હતા. તો એને મતલબ જરાક ઇમોશનલ વધારે થઈ ગયા હતા એ. તો એ ગેમને કે કોઈ પણ હાલતમાં જીતવાની હતી, બિકોઝ જે પેલા અમને ખખડાવેલા ને એ થોડું દિમાગ પર ચડેલું હતું. તો પ્રેશર હતું, પણ અમુક વાર કેવું કે ગેમમાં એટલા ઇન્વોલ્વ હોય છે ને કે બહારની કોઈક વસ્તુ યાદ રહેતી નથી, ખાલી ગેમને જ ફોલો કરતા હોય છે. પણ જે છેલ્લી વિકેટ ગઈ અને પછી અમે જીતા અને યુવરાજ સિંઘે આવીને બધાને મતલબ યુવી કેચ પકડીને ભાગી ગયા અને બધા એમની ઉપર ચડી ગયા. અને એ મોમેન્ટ પછી ગેરી કસ્ટને કીધું કે મારે આ વસ્તુ જોઈએ છે કે એવરી સિંગલ મેચ હું તમને 2 શબ્દ કહું ને તમે આટલા ઇન્વોલ્વ થો, એના કરતાં ફર્સ્ટ બોલથી તમે એટલા ઇન્વોલ્વ થઈ જાય ને તો આ શબ્દ તમારે સાંભળવા ના પડે. રાઈટ. એટલે એકચ્યુઅલી શીખ હતી અને ત્યાંથી પછી કન્ટિન્યુ કરીને અમે વર્લ્ડ કપમાં સેમ સિસ્ટમથી રહીમાં. રાઈટ. પર્વકલા. યસ. સર, તમે 19 અંડર 19 ના કોચ છો, જી. તો એનાથી અમે અમારા ગુજરાતી માટે તમારાથી શું આશા રાખી શકીએ? કોઈ ઇન્ટરનેશનલ મેચમાં આવી શકશે ખરા? હા, એકચ્યુઅલી મને એસોસિએશને એટલે જ હાયર કરેલો છે કે મારા 20 વર્ષનો એક્સપિરિયન્સ એમને આપું. બની શકે છોકરામાં ઓછું પોટેન્શિયલ હોય અને કદાચ કન્ટ્રી ના રમે પણ પોતાના સ્ટેટને 10 વર્ષ આપી શકે, એ મારી ધારણા હોય છે. એમાં હવે બધા કન્ટ્રી રમે તો કદાચ 38 ટીમો છે આપણી સ્ટેટની, કે ભાઈ આખા ઇન્ડિયામાં 38 ટીમો છે, એમાંથી 15 સિલેક્ટ કરવાના હોય છે. પણ અમુક માટે પ્રાઉડ મોમેન્ટ એ પણ હોય છે કે તમે 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમો, એ પણ બહુ મોટું પ્રાઉડની વાત છે કે આપણે ઘણા લોકો એવું ચાહતા હોય કે ભલે હું કન્ટ્રી ના રમ્યો પણ મારા સ્ટેટ માટે હું 100 મેચ રમ્યો. તો અમારે એ લોકોની પોટેન્શિયલ જોઈને એ લોકોની જોડે કામ કરવાનું હોય છે અને બેઝિકલી બેસ્ટ તો એ જ હોય છે કે અમારો એક્સપિરિયન્સ શેર કરવાનો છે અને એની કંઈક નાની મોટી ભૂલો હોય છે. હવે ટેકનોલોજી એટલી હાઈ થઈ ગઈ છે કે નાની ભૂલવી આ લોકો કેમેરા બધી બાજુ ગોઠવે છે અને એમાંથી ભૂલ શોધવાની હોય છે. તો કોશિશ કરીએ છીએ કે કોઈક એટલે ગુજરાતી તો ઓલવેઝ વધારે જ હોય છે કે ભાઈ આપણી પાસે 3 સ્ટેટ છે, બરોડા, ગુજરાત, સૌરાષ્ટ્ર, અને એમાંથી કુલ મળાવીને આપણે 6 પ્લેયર તો હોય જ છે. તો આપણે એવું જ ચાહીએ કે ભાઈ આપણા 6 મેન્ટેન થાય. પહેલાં આપણો કદાચ 1 રહેતો હતો, હવે આપણે એ વસ્તુને સાઈડમાં નાખીને 4, 5, 6 મેન્ટેન કરવા માટેનું કામ કરીશું કે ભાઈ આપણે 15 નથી રાખવા પણ આપણા 6 લાઈફ લોંગ મેન્ટેન રહે. વાહ વાહ. તે છતાં પણ આઈપીએલમાં ગુજરાતની ટીમ કેમ નથી? એકચ્યુઅલી ડિપેન્ડ છે કે ગુજરાતના બાયર્સ ઊભા થાય અને એને ખરીદે તો આવે. એ લોકો પૈસા આપીને તમને એવું કે તમે ચલાવો એ પોસિબલ નથી. રાઈટ. એટલે આપણે એના માટે પૈસા નાખવા પડશે અને નેક્સ્ટ યરથી કદાચ ડિસિઝન લેવાયું છે, બિકોઝ આ વર્ષે જ આવી જાય પણ આ વર્ષે મોટો ઓપ્શન નથી, કંઈક નાનો ઓપ્શન છે ને તો નાના ઓપ્શનમાંથી તમે એક ટીમ ના બનાવી શકો. તો એના લીધે પછી જે આપણા જય શાહ અને સૌરવ ગાંગુલી છે એ લોકોનું ડિસિઝન એ છે કે નેક્સ્ટ યર જ્યારે મોટો ઓપ્શન આવશે તો 2 ટીમ એડ કરવાનું કહે છે, પણ એમાં અમદાવાદ કન્ફર્મ થઈ ગઈ છે. તો એક ગુડ ન્યૂઝ આપણા માટે એ છે કે 1,10,000 લોકોનું જે સ્ટેડિયમ બનાવ્યું છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન, વર્લ્ડનું બેસ્ટ બનાવ્યું છે અને કદાચ એનો લાવો આપણને મળશે આઈપીએલમાં
અબી પણ આપણી પાસે 5 T20ની મેચો છે મોટેરા માટે, તો ઇંગ્લેન્ડની. તો એકચ્યુઅલી આપણા માટે બહુ ગર્વની વાત છે કે આ લોકોએ આટલું મોટું એક સ્ટેપ એવો લીધો છે કે એ લોકોએ લોન લઈને બનાવેલું છે. બીકોઝ BCCIના ફંડિંગમાંથી આટલું મોટું ના બની શકે, પણ એ લોકોએ આ બનાવ્યું છે. એમને મતલબ કોરોનામાં શું કર્યું તમે? ક્વોરન્ટાઇન થયા. એકચ્યુઅલી નાની જગ્યાએથી આવું એ સારી વસ્તુ કહેવાય. બોમ્બેમાં કદાચ શાહરૂખ ખાનને 2 ગરીબને ખવડાવો ને તો ધૂંધવા પડે. આપણે બહાર નજર માણીએ ને એટલે ગરીબ જ ગરીબ દેખાય, કેમ કે આપણે એ ગરીબ જ છે. તો સેવા કરવાની મજા આવી કે ભાઈ સબ્જીવાળા ટેમ્પા લઈને જાય ને એમના ટેમ્પાનો પાસ કરાવો કલેક્ટર પાસેથી. હવે નાની જગ્યાએથી રહેવું ને એટલે કલેક્ટર બી આપણને ડાયરેક્ટ ઓળખે. એટલે કેમ કે ત્યાં સારું છે, એ તો છોડીને હું અને કલેક્ટર 2 જ છે, તો એ ઈઝી થઈ જાય અમારે કોમ્યુનિકેશનમાં. રાઈટ. ફારૂકભાઈ, મુનાફ વિશે હું કહીશ કેમ કે મુનાફ પટેલ અમારા ભરૂચથી વોરા પટેલ સમાજનું ગૌરવ છે જી. અને ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધારે વોરા પટેલ સમાજ છે. એવી રીતે સુરતમાં બી છે, USA UK ઘણી અમારા વર્લ્ડના જે વોરા છે ને એના પ્રમુખ છે. અને એવી ગર્વની વાત છે. અમારા મુખ્ય સ્તંભોમાંના એક છે. અને મુનાફની મૃદુતા અને મુનાફની ભાષા એ આપણને બધાને શીખવાડે છે કે ગમે તેટલી ઊંચાઈએ આપણે પહોંચી જઈએ તે છતાં પણ એ એના પગને જમીન પર રાખીને માથું એનું આસમાન તરફ છે. એ વસ્તુ આપણે કોઈએ ભૂલવી ના જોઈએ. અને ખરેખર આજે મને બહુ વખત પછી 5 વર્ષ કે 4 વર્ષ પહેલાં અહમદ મોહમ્મદ પટેલ સાથે શેર કર્યું હતું. ત્યાર પછી ઘણી જગ્યાએ મળ્યા અને કોઈ બી દિવસ એણે ઇગ્નોર નથી કર્યા. પરંતુ આજે મને સારો એવો મોકો મળ્યો કે મેં એમને સાંભળ્યા અને આઈ રિયલી પ્રાઉડ કે આપણી વચ્ચે એક આટલું મોટું વ્યક્તિ, પણ આપણને એવું જરાય ખ્યાલ નથી આવતો કે આટલું મોટું વ્યક્તિ છે. હેડ્સ ઓફ. થેન્ક યુ મુનાફ. થેન્ક યુ કેપીભાઈ. યસ મેડમ, તમે સર તમે તમારી ગ્રેન્ડ સરપ્રાઈઝ આપી એના પહેલા અહીંયા એક બહુ સરસ ટેકનોલોજી ટોક ચાલતું હતું એન્ડ આઈ નો કે BCCI બહુ જ ફાઇન ટેકનોલોજીસ યુઝ કરે છે. તો હું એ જાણવા માંગુ છું કયા એરિયાઝમાં લાઈક ઇન્જરી ડિટેક્શન કે બોલરનું પરફોર્મન્સ કે બેટ્સમેનનું પરફોર્મન્સ માટે થતું હશે જનરલી, તો તમે તમારા એઝ અ પ્લેયર્સ શું એકચ્યુઅલી કઈ ટાઈપના એડવાન્સમેન્ટ્સ કે ટેકનોલોજી કે અમે ડેવલપર્સ એમાં અમારું કોન્ટ્રીબ્યુશન કઈ રીતે આપી શકીએ? તમે જરા પ્લીઝ એ શેર કરો. એકચ્યુઅલી નેશનલ ક્રિકેટ એકેડમી છે બેંગ્લોરમાં, જે BCCI બહુ હાઈ લેવલ પર એને મેન્ટેન કરે છે. અને કોચીસ, ફિઝિયો, ટ્રેનર્સ, એકચ્યુઅલી આ ટેકનોલોજી છે ને પહેલી એ લોકો ત્યાં આગળ એને આખું રિસર્ચમાં મૂકે છે. બેઝિકલી ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ એ લોકો આપણા કરતાં આગળ છે આજે, પણ સ્કિલ વાઇઝ આપણે એમનાથી આગળ છે. તો સ્કિલમાં આપણે એકચ્યુઅલી શું હોય છે કે ભાઈ ઇન્જરી કેમ થાય છે એનું હવે આ લોકો આખું સર્વે લાવ્યા છે કે ભાઈ એ લોકો અમને એક જેકેટ પહેરાવે છે, એનાથી રનિંગ કરાવે છે અને એમાં એ લોકો મસલ્સ કયા યુઝ થાય છે ને એની ઉપર એ લોકો રિસર્ચ કરે છે કે તમારો રાઈટ હેમસ્ટ્રિંગ લેફ્ટ કરતાં વધારે યુઝ થાય છે કે બંને ઇક્વલી યુઝ થાય છે. જે વધારે યુઝ થતો હશે ને એ ઇન્જર થવાના વધારે ચાન્સીસ છે. તો એ રીતના એ લોકો મસલ મેમરી કહે છે આપણે, એને હવે રિસર્ચમાં એ લોકોએ નાખ્યું છે. બાકી બોલિંગ, બેટિંગ એ જેનું કામ છે એ લોકો એનામાં કરે છે કે ભાઈ આ પગ અહીંયા પડે છે તો કદાચ આ પગને આપણે આવું કરીએ તો હજુ એની સ્પીડ વધી શકે છે, સ્વિંગ છે એ અલગ છે. પણ આ લોકો જે ઇન્જરીઝ ઓછી કરવામાં લાગેલા છે એ આ જ છે. રાઈટ. છેલ્લા બે પ્રશ્નો તમે પહેલા એ પૂછી લો, પછી મંથન. જ્યાર સુધી ઇન્ડિયા ટીમ સુધી નહીં પહોંચ્યા હતા તો ત્યાર સુધી તમે માઇન્ડસેટ કઈ રીતું મીન્સ કે રાખ્યું? આઈ થિંક એકચ્યુઅલી સ્ટ્રગલિંગ ડેઝ બી તમે તમારું પરફોર્મન્સ કાઉન્ટ થતું હોય તો તમે એવરી સિંગલ ગેમ તમારે નેક્સ્ટ લેવલ જવા માટે જે કંઈક બી કરવું પડે એ કરવું પડે કે ભાઈ મારે આજે કાલે મેચ છે એમાં પરફોર્મન્સ આપવું પડે. કેમ કે તમે એક લાઇનમાં આવવા માટે તમારે એવરી સિંગલ મેચ તમને એ લોકો ફોલો કરતા હોય છે.
સિલેક્ટર્સ માનો કે 35 પ્લેયર એમની લિસ્ટમાં છે, તો એ 35માં આપણે છે, હવે એમાં 15માં આવવું છે, તો એવરી સિંગલ ગેમ તમારું પરફોર્મન્સ કાઉન્ટ થાય કે તમે હાયર જઈ રહેલા છે કે સેમ છે કે નીચે જઈ રહેલા છે. તો એવરી સિંગલ ગેમ તમારે કન્ટ્રી માટે રમવું હોય ને તો પરફોર્મન્સ આપવું પડે છે. ઘણા છોકરા આપણે જોઈએ છે કે અંડર 19માંથી જે લોકો એક સ્ટેમ્પ લગાવીને આવે છે કે ભાઈ આ કન્ટ્રી મટીરિયલ છે, એને આપણે સાચવવાનો છે, તો આપણે એને કન્ટિન્યુઅસ ફોલો કરતા હોય છે. જેવી રીતે રિષભ પંત, ધોની હતા તો એ એમને સાથે રાખતા હતા, બિકોઝ આ લોકોને ખબર છે કે નેક્સ્ટ ધોની પછી કોઈ કામ લાગે એવો હોય એ પંત. તો આજે એમને ટાઈમ લાગ્યો, ઘણીવાર લોકોએ એવું કીધું કે ભાઈ પંત નથી બરાબર, એ કીપિંગ બરાબર નથી કરતો, એ બેટિંગમાં મારીને આઉટ થાય છે, પણ આજે જ્યારે એ એના એક સ્ટેજ પર પહોંચી ગયો તો બધાને એવું લાગે છે કે યાર પંત આવે તો મજા આવે, આ ગેમને એ જ ચેન્જ કરી શકે છે. એટલે એને એમાં ચેન્જીસ લાવવા પડે કે ભાઈ મારે દિવસે દિવસે ઇમ્પ્રુવમેન્ટ અને એક લેવલની મેન્ટાલિટી હોવી જોઈએ કે મારે કન્ટ્રી માટે જ રમવાનું છે. તો કન્ટ્રી માટે જ રમવાનું છે એનો મતલબ એ નહીં કે રિલેક્સ થઈ જવું, ડબલ એફર્ટ આપવો પડે તમારે. એક ડોમેસ્ટિક પ્લેયર અને એક ઇન્ટરનેશનલ પ્લેયર, બેમાં ફરક આ જ છે કે એનું જે પર્પઝફુલી હશે, એની પ્રેક્ટિસ હશે, બાય પર્પઝ હશે કે મારે શું કરવું છે. તો કે પ્રેક્ટિસ તો ખાલી 10 ઓવર નાખવી છે, 10 ઓવર નહીં નાખે, એ 10 ઓવરમાં ઇમ્પ્રુવમેન્ટ માટે 10 ઓવર નાખશે. એક ડોમેસ્ટિક બોલર 10 ઓવર નાખશે તો એ એટલા માટે નાખશે કે એને કોચ જોઈ રહેલા છે, એને સિલેક્ટર જોઈ રહેલા છે, એટલા માટે નાખશે. એટલે પર્પઝફુલી વસ્તુ કરે એમાં જ પછી એ તમારી મેન્ટાલિટી તમને ઉપર લઈ જાય છે. યસ મંથન. સર, જ્યારે અમે ગ્રાઉન્ડમાં આપણે પર્સનલી રમતા હોઈએ ત્યારે તો ઘણી વખત કે ને કે બોલો નહીં, વાંધો નહીં, સંભળાય છે. ઘણી વખત ગુસ્સામાં આવીને આપણે આપણા ફ્રેન્ડ હોય અને ભૂલ કરે ને બોલિંગની અંદર, ત્યારે કેપ્ટન તરીકે અથવા તો સબોર્ડિનેટ એને ઘણી વખત કે ને આપણી આગવી લેંગ્વેજની અંદર ઘણી વખત ગરમ બી થઈ જાય. તો ત્યાં રિયલ ગ્રાઉન્ડની અંદર તમારા અને કેપ્ટન વચ્ચેના ભૂલો થાય ત્યારે શું સંવાદો રહેતા? એકચ્યુઅલી એ ફ્રેન્ડ જ એ ક્રિકેટથી બનેલો હોય છે, એટલે એને એ વસ્તુનું ખોટું લાગવાનું નથી. બિકોઝ આપણે આ એકચ્યુઅલી જેન્ટલમેન ગેમ છે. હવે ધોની ક્યાં રાંચીમાં, મુનાફ ક્યાં ઈખરમાં, મિત્રતા ક્રિકેટની છે. એટલે ક્રિકેટમાં એકચ્યુઅલી મિત્રો બને નહીં, અને હિટ ઓફ ધ મોમેન્ટ બધાને ખબર છે કે અમુક વાર ફ્રસ્ટ્રેટ થઈને આપણે ઝઘડો કરતા હોય છે. એકવાર મારે IPLમાં છેડવા માટેનું જ હતું અમિત મિશ્રા સાથે, ગ્રાઉન્ડ પર મતલબ ઝઘડ્યા અમે બરાબર, અને રાત્રે બધા કે શું છે, અમે બે સાથે બેસીને જમતા હતા, તો 2 જણા જોઈ ગયા એ તમે તો એમ કે ટીવીમાં લડતા હતા ને અહીંયા તો સાથે બેઠા છે. મેં કીધું કોઈ ટીવીનું કામ હતું ને, એટલે હવે રિયલ લાઈફમાં અમે આ છે. એટલે ઘણીવાર એવું થાય છે કે ભાઈ ગ્રાઉન્ડમાં આપણે અલગ હોય છે, બહારની લાઈફમાં અલગ હોય છે, તો ઝઘડો થાય, અને ઝઘડો ના થાય તો મજાઈ ના આવે, તમારી મિત્રતા ક્લોઝ ના થાય ઝઘડા વગર. એટલે સાંજે જઈને તમારા મિત્ર જોડે ઝઘડજો, કાલે વધુ સારા થઈ જશો તમે. મુનાભાઈ, ક્રિકેટના 3 ફોર્મેટમાં તમે રમ્યા અને કેપ્ટનો સાથે રમ્યા, કયો કેપ્ટન તમારી દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ? માણસ તરીકે સચિન બરાબર છે, પણ કેપ્ટન તરીકે કોણ બેસ્ટ? કેપ્ટન તરીકે બધાના એકચ્યુઅલી ડિફરન્ટ નેચર હોય છે. એકચ્યુઅલી બાય નેચર જ કેપ્ટન હોય. કોઈ એગ્રેસિવ હશે નહીં, એગ્રેસિવ વિરાટને તમે એવું કહો કે તું ધોની જેવો કુલ કેપ્ટન બની જા, તો એ પોસિબલ નથી. બિકોઝ એનો નેચર જ છે કે એગ્રેસિવ નહીં રહે તો એ પરફોર્મ નહીં કરી શકે. બિકોઝ એ જ્યારે ઝઘડે કે એગ્રેસિવ આવે નહીં તો તમે એનો નેચર જોશો એ ટોટલ અલગ ઝોનમાં જશે, અને એનું પરફોર્મન્સ બી અલગ ઝોનમાં જશે. પણ એકચ્યુઅલી એક મને કહી શકાય બધાનો ચાહી તો ધોની જ છે, અને હું એ જ કહી શકું કે એની સાથે રમવામાં એક એડવાન્ટેજ કે એ તમને ફ્રીડમ આપે કે તારે તારી ફિલ્ડિંગ લગાવી લેવાની, તમારી ફિલ્ડિંગ લગાવો, અને એમાં સક્સેસ ના થાય તો જ એની ફિલ્ડિંગ લગાવે. અધરવાઇઝ તમે તમારું જે કરવું છે એ કરો. તમને એવું લાગે કે 8 સ્લીપ ઊભી રાખવી તો ઊભી રાખે, એમ કે તારા પર છે, બિકોઝ તારી એબિલિટી તને ખબર છે, મને નથી ખબર. પણ હું પછી તને એવું કહું કે મારી આ ફિલ્ડિંગ છે, હવે તારે બોલિંગ નાખવાની તો તારે નાખવાની. એટલે એ રીતનું રમવાનું સારું લાગે કે પહેલાં આપણને ફ્રીડમમાં નાખવા મળે, પછી એની ફિલ્ડિંગ એ સેટ કરીને આપે. રાઈટ. તો મુનાભાઈ ને માટે આપણે એટલું કહી શકીએ કે હે દોસ્ત તેરી દોસ્તી મેં કોઈ ગમ ન રહે તમારી ખુશી સલામત ચાહે હમ ન રહે. થેન્ક યુ ફેબ્યુલસ સેશન મુનાભાઈ. મેં તમારો ઇન્ટરવ્યૂ આજથી 10 વર્ષ પહેલાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં 10 ગલી ક્રિકેટ રમાઈ હતી ત્યારે કર્યો તો, ત્યારે હું મીડિયામાં આઈ વોઝ વેરી એક્ટિવ. તો તે વખતના મુનાફ પટેલ અને આજના મેચ્યોર પીઢ અનુભવી માણસ તરીકે તમે જે વાતો કરી છે એ જિંદગીભર અમને યાદ રહેશે. અમારા બધા તરફથી લાખ સલામ તમને.
આ એક અંતિમ વાત સાથે આપણે વાતને સમાપ્ત કરીશું. અંતિમ વાત પછી કરીશ, પહેલાં આભાર વિધિ ઉપપ્રમુખ આશીષ ગુજરાતી કરશે. થેન્ક યુ નિખિલભાઈ. આપણા આજના મુખ્ય મહેમાન મુનાફભાઈ પટેલ, મુનાફ પટેલ આપણે બહુ એકદમ પ્રેમથી કહીએ છીએ. એમનું એક જે કહીને કે સ્ટ્રગલની લાસ્ટ લાઇન ટચ કરો ત્યાં સુધી સક્સેસ નહીં મળે, એ બધાએ અહીંયા એડોપ્ટ કરવા જેવી છે. અને એક સ્ટ્રગલરનું હેન્ડ હોલ્ડિંગ જે સક્સેસફુલ સ્ટ્રગલર કરે તો જ એ સક્સેસ થાય, પેલો સ્ટ્રગલર, એ બી આપણે યાદ રાખવા જેવી વસ્તુ છે. અને મુનાફભાઈ હવે આપણા દિનેશભાઈ તો નથી, પણ એક પેલો આપણો ખાંડનો રફ હીરો પોલિશ થઈને કેવી રીતે આવે આપણી સામે જ છે. પણ મુનાફભાઈનું આપણે જોયું કે એમની સ્મૂથ બોલિંગ એક્શન, હું એમને જ્યારે એમની બોલિંગ જોતો ત્યારે ગ્લેન મેકગ્રાથની સાથે કમ્પેરિઝન આવે, અને ઈ ઇઝ ઓલ્સો કન્સિડર એઝ અ મિસ્ટર કુલ, કરેક્ટ. અને એમને કહ્યું તેમ 2011ની જે વર્લ્ડ કપની જે વિનિંગ ટીમમાં એમનું કોન્ટ્રીબ્યુશન જોવું તમે, એબ્સોલ્યુટલી ફેબ્યુલસ. સો થેન્ક યુ મુનાફભાઈ. બીજું આપણે થેન્ક યુ કમલેશભાઈ, જેમણે ગઈકાલે જ પ્લેટિનમ મેમ્બરશિપ બી લીધી છે અમારી. કોંગ્રેચ્યુલેશન. અને આ બધાને લાવવા પાછળ અમારા છુપા રુસ્તમ છે અમિત શાહ, એટલે એને થેન્ક યુ નહીં કહેવાનું હોય, પણ આવી રીતે પાછા વારે ઘડીએ લાવતા રહેજો ભાઈ. ઓલવેઝ રેડી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ટુ ધ ઓડિયન્સ એન્ડ થેન્ક યુ ટુ ધ મીડિયા. આમ તો આભાર વિધિ પછી કંઈ બોલવાનું ન હોય, પરંતુ અચાનક કમલેશભાઈ ગજેરાને એક સ્ફૂર્ણા થઈ છે એક વાત કરવાની. કમલેશ પ્લીઝ. તો જવાબદારી સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન તરીકે મારી હતી. અમીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. SGCCIનો સ્પોર્ટ્સ સાથેનો લગાવ, મુનાફભાઈ, આપની હાજરીમાં અમે આ વર્ષે 3 ફોર્મેટમાં ક્રિકેટ ટુર્નામેન્ટ કરવા જઈ રહ્યા છીએ. હું સર્વે મિત્રોને ખૂબ ખૂબ આમંત્રિત કરું છું નિખિલભાઈ કે સૌ પ્રથમ અમે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ, ત્યાર પછી SGCCIની 16 જેટલી ટીમો આ વર્ષે ટુર્નામેન્ટ રમશે. આપ સર્વેનું હું આ ટુર્નામેન્ટમાં હાર્દિક સ્વાગત કરું છું. ફરક એટલો જ છે કે ટેનિસથી રમવાનું છે, એટલે મુનાફભાઈને આપણાથી નહીં ઇન્જર નહીં કરી શકાય. ફ્રેન્ડ્સ, બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. પરંતુ મુનાફભાઈ માટે એક સરસ મજાની વાત મને કમલેશભાઈ અને અમીશે કરી કે આ કોરોનાના સમયગાળા દરમિયાન લોકોને માટે વિચારવાની એમને જે માનસિકતા કેળવી હતી, જેને ખરા સાચા અર્થમાં સમાજ સેવા કહી શકાય, એમણે એમના ગામ અને એમની ગામની આજુબાજુના લોકોને ક્વોરન્ટાઇન થવા માટે એક સ્કૂલ હતી, એ આખી શાળાને ખાલી કરાવીને આખું ક્વોરન્ટાઇન સેન્ટર ઊભું કર્યું, મેન્ટેન કર્યું, એને સુધાર્યું, અને છેલ્લે સુધી એમણે લોકોની સેવા કરીને માનવ ધર્મ બજાવીને એક માણસ તરીકેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપણે ઊભા થઈને એમને તાલીઓના ગડગડાટથી વધાવીએ. મુનાફભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ ઓલ ધ વે. ચેમ્બર ઓફ કોમર્સના 9500 સભ્યો વતી, 125 એસોસિએશનો વતી આ સુંદર મજાની મહેફિલમાં આપનો આભાર માનીને આજની સભા સમાપ્ત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. હું ફોટો પડાવેલો, પછી જ તમારે ફોટો પડાવવાનો છું.